નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર હવે દેવા માફીને લઈને થશે ફેસલો. પરસોત્તમ રૂપાલાએ કરી મોટી જાહેરાત. ખેતી કરવા માટે મળશે 6 લાખ રૂપિયાની સહાય. યોગી સરકારની ભેટ. દર મહિને 15,000 રૂપિયાની સહાય. પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ. મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયા ખાતામાં. ઉજ્જવલા યોજના બાદ પજ્જવલા યોજનાની શરૂઆત. એલપીજી સિલિન્ડર થશે સસ્તો. બેંકની રજાઓને લઈને નિર્ણય. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હવે દેવા માફીને લઈને થશે ફેસલો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે. અને એક બાજુ ખેડૂતોની અનેક મૂંઝવણો છે, અનેક પ્રશ્નો છે, જેનો કોઈ પણ હલ મળ્યો નથી. જેમ કે દેવા માફીનો મુદ્દો, લોન માફીનો મુદ્દો, તેવા અનેક મુદ્દાઓ છે. આપને કોઈ પાર્ટીએ કહેતા નથી કે તમે દેવા માફ કરો તો અમે તમને મત આપીશું, પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનો વિચાર આપો. ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપો. જે પણ પાર્ટી આ વચન આપી શકે છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે છે, ખેડૂત ભાઈઓ એમના પક્ષમાં રહીને એમને મત આપશે. આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ કરી છે મોટી જાહેરાત. વિવાદો વચ્ચે રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આગામી 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરશે. જોકે ભાજપ પણ હવે મક્કમ થઈ ગયું છે. રૂપાલા જ રાજકોટથી ચૂંટણી લડશે. ક્ષત્રિય સમાજના ઉગ્ર બનતા જતા વિરોધ વચ્ચે વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાની તૈયારીઓ છે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેતી કરવા માટે 6 લાખ રૂપિયા સુધીની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો ખેતી માટે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી માટે ખૂબ જ ઉપયોગી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો, શાકભાજીના વાવેતરો માટે બાગાયતી યોજના 2024 ચાલુ કરવામાં આવી છે. આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટની વાવેતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત રૂપિયા 6 લાખ પ્રતિ હેક્ટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા મહત્તમ રૂપિયા 3 લાખ એમ બેમાંથી જે ઓછું હોય તે સહાય પાત્ર મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો બેંકોની રજાને લઈને નિર્ણય. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કાર્ય હોય તો તમારે તે શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરી લેજો. આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણા રાજ્યોમાં બેંકો આવતા અઠવાડિયામાં માત્ર 3 દિવસ જ ખુલશે. વાસ્તવમાં ગુડી પડવાના તહેવાર પર 9 એપ્રિલ મંગળવારે દેશના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે. નવરાત્રી મહોત્સવ પણ 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પછી ગુરુવારે પણ ઈદ ફિત્ર નિમિત્તે બેંકોમાં રજા રહેશે. આ અઠવાડિયે બીજા શનિવાર પણ આવે છે, જેમના કારણે બેંકમાં કામ નહીં કરી શકો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત. યોગી આદિત્યનાથ સમાચાર, જેમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ યુપીની યોગી સરકારે પણ ખેડૂતો માટે ઘણા નિર્ણયો લીધા છે. આ અંતર્ગત યુપીમાં સરકારી કેન્દ્રો પર ખેડૂતોને ડાંગરની ખરીદી 48 કલાકની અંદર ચૂકવવામાં આવે આ માટે આદેશ પણ આપ્યો છે. મિત્રો, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ માટે જારી કર્યા છે કે રાજ્ય સરકાર પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે સીએમ આદિત્યનાથે તેમના સત્તાવાર
નિવાસ સ્થાન પર એક બેઠક રાજ્યમાં અનાજની ખરીદી અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જરૂરી માર્ગદર્શિકા પણ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે. જ્યાં સુધી એક પણ ખેડૂતોને ડાંગર ખરીદવાની બાકી રહે ત્યાં સુધી ખરીદી કેન્દ્ર ચાલુ રહેશે. કોઈ પણ સંજોગમાં ડાંગરની ખરીદી 48 કલાકની અંદર ખેડૂતોને ચૂકવી આપવામાં પણ આવી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી, જેમાં મફત વીજળી યોજનાના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે. 1 કિલોવોટના સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 3 થી 4 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે. એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેલી વીજળીને નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને વીજળીના પૈસા પણ મળી જશે. સરકારનું કહેવું છે કે આ વીજળી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની છે તે કમાણી કરી આપી શકે છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું છે કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નહીં. આ મારું વિઝન છે. તમને જણાવી દઈએ કે મિત્રો, ભારતમાં ઇંધણની આયાત પર રૂપિયા 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. નાણાંના ઉપયોગમાં ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 30.5 રૂપિયામાં, કોલકાતામાં 32 રૂપિયામાં, મુંબઈમાં 31.50 રૂપિયામાં, ચેન્નઈમાં 30.50 રૂપિયામાં સસ્તો થયો છે. દિલ્હીમાં 19 કિલો એલપીજી સિલિન્ડરના ભાવ હવે માત્ર 1764 રૂપિયા થઈ ગયા છે, જે પહેલા રૂપિયા 1795 રૂપિયાએ મળતા હતા. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ બદલાવ થયો જ નથી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઉજ્જવલા યોજના બાદ પજ્જવલા યોજનાની તૈયારી. લોકોને મફત પીએનજી કનેક્શન મળશે. કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત છે તે ગેસ કનેક્શન આપવાની તૈયારી કરી રહેલી છે. તેમનો મુખ્ય હેતુ તો ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી વિસ્તરણમાં કરવામાં આવ્યું છે. તે જ રીતે પીએનજીમાં પણ સામાન્ય ગરીબ પરિવારો છે તેમને લોકપ્રિય પણ બનાવી શકે છે. આ નવી યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ યોજનાનું કામ શરૂ કરી દીધું છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને લાભ આપવામાં આવે. ગુજરાતના તમામ ખેડૂતો માટે યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો તમે વાત એ છે કે ઘણી યોજનાઓ એવી છે જેમના વિશે ખેડૂતો પાસે પૂરતી જાણકારી નથી. અહીં વાત થઈ રહી છે સરકારની ફોન સહાય યોજના. આજે અમે આપણે ખેડૂતો માટેની અમલી ખેડૂત માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય વિશે થોડીક વાતચીત કરવા જઈ રહ્યા છીએ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું, જેમના વડે ખેડૂતો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય લોન આપવામાં આવે છે. શું તમે પણ ગુજરાતના ખેડૂતો છો તો તમને 15,000 રૂપિયાના ફોનમાં 6,000 રૂપિયા સુધીની સહાય મળશે. અરજદાર ખેડૂત તરફથી આઈ ખેડૂત પોર્ટલ પર મળેલી અરજીને સંબંધિત ખેતી વિસ્તરણમાં અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા ચકાસણી કરીને અરજીની યોગ્યતા અને અયોગ્યતા નક્કી કરવામાં આવે છે. મિત્રો ત્યારબાદના સમાચાર. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ સોનું
રૂપિયા સસ્તું થયું છે, જેમના નવા ભાવ 66,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. જ્યારે 22 કેરેટ સોનું 60,840 રૂપિયા અને 18 કેરેટ સોનું 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે મિત્રો ત્યારબાદના સમાચાર. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય. હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક મહિલાઓને દર મહિને ખાતામાં 1,000 રૂપિયા આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરી છે. આ અંતર્ગત મહાતારી વંદના યોજના હેઠળ છે તે પ્રથમ હપ્તો જાહેર કર્યો છે. આ હપ્તો દરેક મહિલાઓના ખાતામાં 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ વચન આપ્યું છે કે મહિને બેંક ખાતામાં છે તે વગર મુશ્કેલી 1,000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1,200 રૂપિયાના ભાવે બોલાઈ રહી છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1,350 રૂપિયાથી લઈને 1,551 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે કપાસની આવકમાં 1,075 મણ નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની પણ હરાજી કરવામાં હતી, જેમાં ચણાની હરાજી 1,030 થી લઈને 1,400 રૂપિયા સુધી બોલાઈ હતી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. એક માહિતી અનુસાર 24 કેરેટ સોનું 279 રૂપિયા સસ્તું થઈને 65,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. જ્યારે આ મહિને 11 માર્ચે તે 65,270ના ઓવર ટાઈમ હાઈ પર